કેમ ભાઈ ગબ્બર ટેન્શનમાં? અરે ટેન્શન એના માટે જ યાર, મારા કઝિન્સ આવે છે એનઆરઆઈ બહારથી હા ડેસ્ટિનેશન વેડિંગ માટે. અચ્છા રિઝોર્ટ તો જોઈને આવ્યો. હા રિઝોર્ટ સાથે એમની રૂમો ઓછા છે. અચ્છા તો યાર રૂમો અલગ કરો અને રિઝોર્ટ અલગ કરો તો થોડું કાઠું પડે છે. અરે બસ સોનુભાઈ આટલી નાની વાત માટે ટેન્શન લો છો. તમારો ભાઈ બેઠો છે ને યાર, તમને એવો રિસોર્ટ બુક કરાવી આલું છું કે જેમાં 40-50 રૂમો બી મળી જશે અને રિસોર્ટ જોશો ને બોસ તો ખુશ થઈ જશો. તું કયા રિઝોર્ટ ની વાત કરું છું? અરે સોનુભાઈ લેકવુડ રિસોર્ટ. અચ્છા, વસો મેલે રોડ પર જે હોય. क्लाइमैक्स अभी बाकी। હા મિત્રો, લેકવુડ રિસોર્ટ જે આપણા નડિયાદથી માત્ર 15 મિનિટના અંતરે આવેલું છે. જો આ બાજુ છે વસો રોડ અને આ બાજુ છે ત્રાજ રોડ. બોસ રિસોર્ટ તો જોરદાર બતાવીશ, પણ એમ્યુનિટીઝ બતાવીશ ને તો વધારે ખુશ થઈ જશો. આવી જાઓ. તો પહેલા આ રહેવાની છે લેકવુડની એન્ટ્રી. આ રહેવાનો છે આપણો સિટિંગ એરિયા અને સામે તમે જોઈ શકો છો એ છે વેડિંગ લોન. वाओ। અને સાથે મારા એનઆરઆઈ મિત્રો માટે તો ખાસ, જો તમે ડેસ્ટિનેશન વેડિંગ રાખવા માંગો છો, મહેમાન વધારે છે અને રૂમોની સગવડ જોઈએ અને પણ પ્રીમિયમ, તો બસ 40-50 રૂમોની સગવડ એ પણ પ્રીમિયમ રેન્જમાં તમને મળી જવાની છે. આ રહેવાનું છે મિત્રો આપણું ક્લબ હાઉસ, જેમાં નીચે ઇન્ડોર ગેમ્સ તમને મળી જવાની છે, ઉપર છે ડાઇનિંગ અને બેન્ક્વેટ હોલ અને એની ઉપર રહેવાનું છે રૂફટોપ કેફે. જો માણસોની વાત કરીને તો 400 થી 500 માણસોનો સમાવેશ થઈ જાય એટલું મોટું બેન્ક્વેટ હોલ તમને અહીંયા મળી જવાનું છે. આ છે પ્રોજેક્ટર વિથ લોન. અહીંયા ઉપર તમને મળવાનું છે બિગેસ્ટ ઓપન સ્વિમિંગ પુલ અને સામે રહેવાનું છે ક્રિકેટ બોક્સ. આ છે બેડમિન્ટન એરિયા. મારા જેવા નાના બાળકો માટે રમવાની જગ્યા. આ રહેવાની છે સરસ મજાની વોટર કેનાલ. અને આ બાજુ એક મસ્ત વસ્તુ બતાવું, જો આવી જાઓ. જો આ છે આખી જંગલ ટ્રેલ. બોસ ફોટોગ્રાફી કરતા બી થાકી જશો, એટલી બધી એમ્યુનિટીઝ છે અહીંયા. આ રહેવાનું છે ગજીબો અને આ રહેવાનું છે લીલી પોન્ડ. એક રીતે તમને એવું લાગશે કે કુદરતી સાનિધ્યના ખોળામાં આપણે બેઠા છે. અને બોસ આ છે નેચરલ ગ્રીનરી. આ તમે મારી આજુબાજુ જે વૃક્ષો જોવો છો ને, કે 5-10 હજાર વૃક્ષો નથી, 1 લાખથી વધુ વૃક્ષો તમને અહીં મળી રહેવાના છે. મિત્રો અહીંના જો રોડની વાત કરીએ ને તો 20 થી લઈને 40 ફૂટના રોડ રહેવાના છે અને પણ પ્રોપર આરસીસી ના. આવી 30+ એમ્યુનિટીઝ બોસ તમને અહીં મળી જવાની છે. મિત્રો તમે અહીં લગ્નમાં આવ્યા ડેસ્ટિનેશન વેડિંગમાં મોજ માણવા માટે, પણ તમને એવું થાય કદાચ કે આટલી જોરદાર જગ્યા અહીં પોતાનો એક બંગલો હોય તો તમારી ખ્વાહિશ પૂરી થઈ જવાની છે. મિત્રો આ છે તમારા માટે બંગલો. અને આવા વીકેન્ડ વિલામાં ઘણા બંગલા બની રહ્યા છે અને શોર્ટ પીરિયડમાં શોર્ટ ટાઈમ માટે આ તમને મળી રહ્યા છે માત્ર 28 લાખથી શરૂઆતમાં. એમાં પોતાનું પ્રાઇવેટ તમારું ગાર્ડન મળી જવાનું છે, પોતાનું પ્રાઇવેટ આ પાર્કિંગ મળી જવાનું છે. તો મારા એનઆરઆઈ મિત્રો આ સોનેરી તકનો લાભ લેવાનું ભૂલતા નહીં. વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.